दुबई में आप गुड मॉर्निंग विद्यार्थी मित्रों। पाठ 4 देश के नाम संदेश तेमा हवे આપણે આગળ જોઈશું। दुबई में आप रमजान के दिनों में सार्वजनिक रूप से कुछ भी खाने का साहस नहीं करते। जिहाद में बिना सिर ढके बाहर नहीं निकलते। दुबई જેવા શહેરમાં રમઝાનનો મહિનો ચાલતો હોય ત્યારે સાર્વજનિક રૂપમાં ત્યાંથી કંઈ ખાવાનું પસંદ કરતા નથી અને જેહાદના દિવસો હોય ત્યારે માથું ઢાંક્યા વગર બહાર निकलता नहीं। वॉशिंगटन में आप 55 मील प्रति घंटे से ऊपर गाड़ी चलाने की हिमाकत नहीं कर सकते। वॉशिंगटन शहर से ત્યાં ગાડી 55 મિલીમીટરની પ્રતિ ઘંટેથી જ ગાડી ચલાવી શકીએ છીએ, જ્યારે આપણે અહીંયા તો 100 ને 120 ને 80ની સ્પીડે ગાડી ચલાવીએ છીએ। તો શું આપણે અહીંયા નિયમનું પાલન કરીએ છીએ? ના। તો ત્યાં કેમ કરીએ છીએ? और पलटकर सिपाही से यह भी नहीं कहते कि जानता है मैं कौन हूँ। અને પાછા વળીને સિપાહી એટલે કે ત્યાં જે ટ્રાફિક પોલીસ હોય એને આપણે એમ કહેતા નથી કે જાણતો નથી હું કોણ છું। मैं फला हूँ और फलो मेरा बाप है। શું કહેશે જો અબ્દુલ કલામ કે ભાઈ ફલાણા હું છું અને ફલાણા મારા બાપ છે। અહીંયા તો બધા આપણે તરત જ હું ફલાણા નેતાનો દીકરો છું, હું ફલાણા નેતાનો ભાઈ છું। તો શું થઈ ગયું? ટ્રાફિકના નિયમોનું પાલન નહીં કરવાનું। જો તમે વોશિંગ્ટનમાં ટ્રાફિકના નિયમોનું પાલન કરો છો, દુબઈમાં કરો છો, ઓસ્ટ્રેલિયામાં કરો છો, તો ભારતમાં કેમ નહીં? અને પછી ખાલી ખાલી વગોવાનું કે ભાઈ ભારત આમ છે ને ભારતમાં કંઈ નથી ને ભારતે આપણને કંઈ ના આપી। ऑस्ट्रेलिया और न्यूजीलैंड के समुद्र तट पर आप खाली नारियल हवा में नहीं उछालते। ऑस्ट्रेलिया અને ન્યૂઝીલેન્ડના સમુદ્ર તટો ઉપર તમે ખાલી નાળિયેર હવામાં ઉછાળતા નથી। टोक्यो में आप सड़कों पर पान की पीक क्यों नहीं थूकते। टोक्यो જેવા શહેરોમાં રસ્તા ઉપર તમે પાનની પિચકારી નથી મારતા। બોસ્ટન में आप जाली योग्यता प्रमाणपत्र क्यों नहीं खरीदते। બોસ્ટનમાં ખોટું પ્રમાણપત્ર ત્યાં નથી ખરીદતા। डॉक्टर कलाम बीच में याद दिलाते हैं। डॉक्टर कलाम वच्चे याद देवડાવે છે। मैं आप ही से बारे में बात कर रहा हूँ। હું તમારી જોડે જ વાત કરી રહ્યો છું। સિર્ફ આપકે ફક્ત ને ફક્ત હું તમારી જોડે જ વાત કરી રહ્યો છું। જો ઓસ્ટ્રેલિયા, ટોક્યો, વોશિંગ્ટન, દુબઈ, સિંગાપુર બધામાં તમે નિયમોના પાલન કરો છો, તો જ્યારે તમે ભારતમાં રહો છો, ભારત તમારો દેશ છે, તો ભારતના નિયમોના પાલન કેમ નથી કરતા? આ સવાલ હું તમને એટલે કે બધા જ દેશવાસીઓને પૂછું છું। ડૉક્ટર કલામ કહેતે હૈ, डॉक्टर कलाम कहे छे, आप दूसरे देशों की व्यवस्था का आदर और पालन कर सकते हैं, लेकिन अपनी व्यवस्था का नहीं। તમે બીજાના દેશોનું વ્યવસ્થાનું આદર અને પાલન કરી શકો છો, પણ પોતાના દેશનું નહીં। भारतीय धरती पर कदम रखते ही आप सिगारेट का टुकड़ा जहाँ तहाँ फेंक देते हो। ભારતની ધરતી ઉપર જેવો પગ રાખો છો તેવો તમે મોઢામાં સિગારેટ પીધી હોય તો એના ટુકડા જ્યાં ત્યાં નાખી દો છો। કાગજ કે પુર્જે ઉછાલ દેતે હો, કાગળના ટુકડા ઉછાળો છો। यदि आप पराए देश में प्रशंसनीय नागरिक हो सकते हो तो यहाँ भारत में आप ऐसा क्यों नहीं करते। જો તમે બીજાના દેશમાં પ્રશંસનીય નાગરિક બની શકો છો તો પોતાના દેશમાં જ કેમ નહીં। डॉक्टर कलाम ने मुंबई के पूर्व महानगर पालिका आयुक्त तिनायकर के हवाले से कहा। डॉक्टर कलामे मुंबईना पूर्व महानगरपालिका आयुक्त तियानकर ने कहूँ, अमीर लोग अपने कुत्तों को सड़कों पर घुमाने निकलते हैं। પૈસાદાર માણસો પોતાના કૂતરાને રસ્તા ઉપર ફરવા લઈને નીકળે છે। और जहाँ तहाँ गंदगी बिखेर कर आ जाते हैं। અને જ્યાં ત્યાં ગંદકી વખેરી એટલે કે તેમને ઝાડો, પેશાબ, સંડાસ જ્યાં ત્યાં કૂતરા કરી જાય છે, તો શું એ સારું છે? और फिर वही लोग सड़कों पर गंदगी के लिए प्रशासन पर दोष मढ़ते हैं। અને તે જ લોકો પછી રસ્તા ઉપર કેટલી ગંદકી છે તેનું દોષ સરકારને આપે છે। તો શું આપણા ઘરે કૂતરો હોય તો તેને રસ્તા ઉપર ટોયલેટ બાથરૂમ ગમે ત્યાં કરાવી દેવાય? ના। કેમ?
તો પછી એ ના થતું હોય તો પછી બીજી ગંદકી શું કરવા? પાનની પિચકારીઓ મરાય ના. તો પછી આવું બધું વિદેશમાં આપણે ધ્યાન રાખીએ છીએ તો આપણા દેશમાં કેમ નહીં? क्या वे उम्मीद करते हैं कि वे जब भी बाहर निकलेंगे तो एक अधिकारी झाड़ू लेकर उनसे कोई पीछे पीछे चलेगा? શું તેઓ એવી આશા રાખે છે કે તેઓ જ્યારે પણ બહાર નીકળે ત્યારે એક અધિકારી એક ઝાડુ એટલે કે સાવરણી લઈને તેની પાછળ પાછળ ચાલે? जब उनके कुत्ते को हाजत लगेगी तो वह एक कटोरा उसके पीछे लगाएगा. હાજત એટલે કે સંડાસ જવું. જ્યારે તેમના કૂતરાને સંડાસ લાગે ત્યારે એક વાટકી તેમના કૂતરાની પાછળ પાછળ લગાવી દે કે જેથી કરી અને એમનો કૂતરો એમાં સંડાસ જાય. જો તમે આવું નથી કરી શકતા તો પછી ગંદકી ફેલાવવાનો તમને કોઈ અધિકાર છે નહીં. राष्ट्रपति से मिसाल दी कि अमेरिका और जापान में कुत्तों के मालिक को उनकी छुड़ी हुई गंदगी साफ करनी पड़ती है. રાષ્ટ્રપતિએ મિસાલ આપી કે અમેરિકા અને જાપાન જેવા દેશોમાં જો કૂતરું બહાર રસ્તા ઉપર કે ક્યાંય કોઈ બી જગ્યાએ પોટી એટલે કે સંડાસ કે બાથરૂમ જાય તો તેની ગંદકી તેના માલિકને સાફ કરવી પડે છે. फिर शासन व्यवस्था के बारे में डॉक्टर कलाम ने कहा कि પછી શાસન વ્યવસ્થાની વાતો કરતા ડૉક્ટર કલામે કહ્યું કે हम सरकार चुनने के लिए वोट डालने जाते हैं. આપણે સરકારને ચુનાવ માટે વોટ આપીએ છીએ એટલે કે સરકારને નિયુક્ત કરવા માટે વોટ આપીએ છીએ. और अपनी सारी जिम्मेदारियां भी वहीं उलट आते हैं. અને આપણે આપણી પોતાની જિમ્મેદારીઓ પણ ત્યાં મૂકીને આવીએ છીએ. हम आराम से बैठकर सोचते हैं कि अब हमारे नाज नखरे सरकार उठाएंगी. આપણે આરામથી વિચારીએ છીએ કે ભાઈ હવે અમારા નાજ નખરા સરકાર ઉઠાવશે. મતલબ કે આપણે બધા કરવેરા નહીં ભરવાના કે ભાઈ જ્યાં ત્યાં ગંદકી ફેલાવવાની, દરિયા કિનારે ફરવા ગયા હોય તો નાળિયેર ઉછાળવાના, પડીકા ફેંકવાના, જ્યાં ત્યાં પાનની પિચકારીઓ મારવાની, નળ ચાલુ રાખી દેવાના, ટ્રાફિકના નિયમોનું પાલન નહીં કરવાનું. તો આવા બધા સરકારો શું સરકાર જ નિયમ પાડશે ને સરકાર જ ઉઠાવશે? ના, પણ આપણે બધાએ તેમાં સાથ સહકાર આપવાનો છે. હમ સોચતે હૈ કે હમારા હર કામ સરકાર કરેગી. આપણે એવું વિચારીએ છીએ કે આપણું બધું જ કામ સરકાર કરશે. और हम फर्श पर पड़ा हुआ रद्दी कागज उठाकर उसे कूड़ेदान में डालने की जहमत नहीं उठाएंगे. અને આપણે ફર્શ એટલે કે અહીંયા પડેલું કાગળ એ કૂડેદાન એટલે કે કચરા પેટીમાં નાખવાની પણ હિમાકત એટલે કે વિચાર કરીશું. રેલવે हमारे लिए साफ सुथरे बाथरूम देगी और हम उन्हें ठीक से इस्तेमाल करना भी नहीं सीखेंगे. રેલવેમાં આપણને સાફ સુથરા એટલે કે સફાઈવાળા સંડાસ બાથરૂમ મળે છે પણ આપણે તેને સારી રીતે ઉપયોગ કરતા પણ શીખતા નથી. डॉक्टर कलाम ने कहा कि डॉक्टर कलामे કહ્યું કે समाज की ज्वलंत समस्याओं पर भी हमारा ऐसे ही रवैया है. સમાજની મોટી મોટી સમસ્યાઓ પર પણ અમારો આ જ રવૈયો એટલે કે વ્યવહાર છે. अब देखते हैं आगे.